કોમ છે ને બધું પટાવે સરપંચને કહેતા આવીએ. શું કોમ છે પણ તમારે? કોમ એટલે આ બધું યાર વ્યવસ્થિત કરાવું થોડું. હા શું કોમ હતું? આ વરા તો બધું પાણી ભરાઈ જાય છે. એ તો પાણી તો ભરાય. હા એટલે કહેતા તો આવીએ કે યાર કશું હતું નહીં. દાડો પછી કેટલું કહેવાની યાર યુવાની. કહેતા એ હેરો તાન કાલ તો છે ને બહાર જતો ને તે બાઇકમાં કુકની આવી હવા કાઢી નાખી ડેલિકેટની. કાઢી નાખી. તાને તે હેડતું આવું દોડે આમ દમ તૂટી ગયો કાલ તો બાઈક. એ પણ આગળ તો હવા બવા પૂરાઈ નાખીએ કે ઓય તું જ નહીં પણ હું હવા પુરાવે. સરપંચ આ ડેલીગેટ આ ઘેર જઈએ છે હું. હા પેલું પાણી ભરાય છે કોક કરો યાર. આ ચોમાસું પાણી તો ભરાય જ કે હું કેવું સરપંચ સોમાન તો પાણી ભરાય જ કે. હા. પાણી ભાઈ વ્યવસ્થિત કરો. વ્યવસ્થિત કરો. તમારા ઘરનો ઠેકોણો નહીં ને બાજી પંચાયત કરો છો. પણ એમ નહીં આ પાણી ભરાય એ તો જોવું પડે કે ના જોવું પડે. અરે આગેવાન હા. હું જતો તો ને હા. ત્યારે કચરો વાળતા હતા કચરો. હું યાર વાત કરો વાત સાચી છે હે કોને હું કીધું? પંદર થયો તો ત્યારે હાણ કરતા તો આમ ડોશી બતાવતી એ તો કરવું પડે ઘેર લ્યો આ કોઈ પંચાયત કરવા આવી ગઈ ઓય પંચાયત પેલા ઘેર તમારી પંચાયત કરો પેલા. એ તો કરવું પડે અમારે. તમે એવું કરતા હતા ઘેર? હા તમે એવું કરતા હતા? મને ખબર છે તો હાલ કેવું નહીં. અમે શું મોટી વાત કરીએ છીએ તમે રોજ દાંતે લઈને નહીં જતા સારવાર ઢોવા આમ? હું તો જઉં છું હું નહીં જતો સરપંચ રોજ સર આ તો જોઈ જ છે કે હા આરે તો ઘરમાં પોતું મારતા હતા. વાત કરો છો તમે. સરપંચ કદી પોતું ના મારે. કેમ તમે હેડા તો મને બધી ખબર છે શું ખબર છે? પેલી હવાની આખી જઈ હતી બાઈક ની કાલે દોડીને દમ તૂટી ગયો છે. આ છે ને હેડા તો જલ્દી ઉતાવળતા મને ખબર છે ખાલી ઉતાવળ તો કેજો મને. આ શું છે તહેવાર ખબર છે તમને શું છે? પેલી દરવાઠમ તો દરવાઠમ. દરવાઠમ તો સચ કે. એમો તો દરવા અમાર હું આ તમારે ડોશી સાલ લેવામાં કરશે એટલે ઉતાવળથી હેડે ગણિત વગર યાર. તમોન કે છે તમોન. અમે કદી સાર વાળતા આવું યાર. તારે પેલા કસો વાળતા તે એટલું ઓછું તું. તમારે જેવું નહીં યાર. ગણિત વગર યાર સાર વાળવાની. ભાને જોયા અમે ના જઈએ આજે. તમે પેલી અઠમ નતા જ્યાં એ તો પેલી આઠેમ જ્યાં આ આઠેમ તો અમે નહીં જવાના આ વખત. અલે આ તમાર રૂબરૂ હશે મેં જોયો છે. તું તો કચરો વાળતો તો કચરો. અલે યાર પેલો કચરો હારા યાર. સાર વાઢા યાર. ડેલિકેટ યાર. ડેલિકેટ વાત કરો યાર તમે. તમે અમે ના જઈએ અમે આજ તો જવાના જ નહીં. હા તમે જોઈએ છે તમે સેવા નહીં જતા તમે જે જોવા જઈ રહ્યા છો તમે તો પોતું મારતા બંધ થઈ યાર. સરપંચ કદી પોતું ના મારે. એટલે આબરૂ ના કાઢો યાર. તમારી આબરૂ નહીં હું આબરૂ. બે એના ઘેર ઘેર જો થોડો મોણા. આગેવાન હા. આ બે છે ને પેલા છે. એ તો મને ખબર પડી ગઈ જતા રહો તઈ. નીકળો. જો. આવી કોઈ વાત ના કરતા. નીકળો તમે સો તમે એવા. આમાં હાલ થોડી વાર ડોશી કે હા ખાવા નહીં મળે એટલે ચાલે ઉપર છે અમે ના ઉપર આ વાત કોઈને કરતા ના યાર. આ તો પેલા વહુ પેલા છે વહુ પેલા. હા વાત સાચી છે અમે આજે ચાર નહીં વાટવા જઈએ. અમારે તાર જોવું હોય તો જોઈ લે અમારે ઘેર અમે આવીને જોઈએ બેહજો. છીએ તો અમે હા જોજો કદી. અમે નેકળો તો કે તો હોય જ જોઈ છે લેજો, જોઈ લેજો બસ. અમે આમ બેઠા છીએ તમે પેલા એક કામ કરો પેલું પોણી ભરાજે હમું કરો યાર. બીજા એ તો બધું વાત. હા, બધું થવાનું જ છે ચાર અમે. પાંચ જણા મને કીધી ડેલિકેટ ની શરમ આવે યાર તમને. જો ને પેલી ડોશી હાવંડી મેલ છે પાછી. હા પાછા હોય છે એ મોટી મોટી ફાળો છે મોટી મોટી ફારે છે પાછા. અને હમણાં ડોશી કે હા કે જો સાલ લેવા એટલે તો ઉપર છે પાછા સાલે ઉપર થી પેલો કસરો છે પેલો વાહણ ઘસે ને પેલો હા. જોતો હોય ને બધું કામ કરે કટો લાકડો ફળિયા છે તાને આ ડોશી નું કામ જ રહ્યા કરે. એના જ કર્યું છે અને ડોશી શાંતિ રહ્યા આમ હા. પરોઠી ને આમ બેહી રહ્યા. એ કરજો કે ડેલિકેટ હોય તો કે આ તમે ગમના તાણા ઘરના નહીં એમ કે અનુ આકડા આઈને પાછા આપણને સલાહ છે. હા એવન ઘરનું સંભાળતા નહીં પેલા. અને આપણે તો કરીએ છીએ આપણે કહી દઈએ છીએ ભાઈ હું તો કરું છું તમે તો કરો છો. હા. હું તો નહીં કરતો પણ. હા હું નહીં કરતો. હા હું જાઉં છું આ તમે જો ને મારા પાસે જવું પડશે આજથી. અને આપણે તો પેલી વ્યવસ્થા કરી દઈએ થોડી. હા હો એ હા. તમે યાર કોઈ બોલતા નહીં પેલા આબરૂ કાઢે છે આપણી યાર. તે આપણે હું શું કઈ સાલ લેવા જવાનું છે આજે? પણ નહીં હું કહું છું હા તમાર ખોનગી લઈ આવ્યો ને તો લઈ આવજો ઘેર જઈને સાહેબ. તમે આવું કોઈ કહેતા ના હું નહીં જવું આજ તો લેવા સાર બાર. લઈ આવજો કે યાર થોડી ડોશી શાંતિ હા થાય યાર. એ તો ડોશી જવું જ જશે આજે. હું જઉં તાણ. હા જોતા ને. અને આવું કોઈ કહેતા ના પાડે તમે પાછા સાલ લેવા જાઓ છો. પાછા અમે જો તો લઈ આવતા ના પાછા. અમે તો ના જઈએ કદી. હા તો જોતા હા, હું. બોલ્યા કનેરો. જઉં છું સાલ લેવા શાંતિરાજ. શાંતિરાજ ગામનો ડેલિકેટ છું શું કોણ જોવા દે પેલા કોઈ જોતું તો નહીં મને. હા કોઈ જોતું તો નહીં. ખંજી વખતે ને કહી દો જાઉં છું ડાઘા પર ધોઈએ આ ધોળા લુગડા બગડશી. હા હા કોઈ જોતું જ નહીં. ખંજી નીકળી જવા દે મને. અરે મારો હારો આયા વરસાદે આયા તરત ભેનાની સાર વાળવી જ પડશે આજ તો. બધો પહાડ મારે બેહવાનું હોય. તુસી તો વાઢે ને આઠેમ છે ને તે સાર વાટવા જવું જ પડશે ચોક.
આ કોકનો હેઠો જ વાટી અને જતો જ રહું. ખંજી પોટલી લઈ અને જતો રહું જલ્દી. આ તો મજબૂત હેઠો આવ્યો છે. આ ઘેર આયા કે બસ આ ચાલુ થઈ ગયા ઢકલા. જાઉં છું સાલ લેવા, ખબર નહીં પડતી. આ મારા ગોમ્બો કેટલી મળદ કેવા છું ને સાલ લેવા મેકલું છું. ખબર છે આઠેમ પાણી બેસી છે તેને. આ જાઉં છું હું. કોઈ દેખાતું જ નહીં હો પાછું. કે પાછા ઘેર તેને તો લાલભાને એવું વાતો કરતા હતા કે પાછા અમે તો સાલ લેવા ના જઈએ અને આ જવું પડશે આજે. આ ડોશી આઠેમ પાણી બેસી છે. હા હેડ્યો આમ થઈને આમ જવું એક રોડ પર ના આવું. આમ તો મળે જ છું પણ આજે તો સાર વાટ્યા વગર ચાલે જ નહીં કે ડોશી ખાવા નહીં આલે મને. હા કોઈ આપતું તો નહીં કે પાછું છે ને આજે આઠેમ પાડીને બેસી છે ડોશી અને મને ખાવા નહીં આલે શું કરે પછી કોઈ ભાડા ના પાછું કમાવાનો ઘેર તો પાછા વાતો કરશે કે બંટીભાઈ સાલ હોય છે. આ તો અરે સારી સાર છે અને કોઈ આવે ના પાછું જલ્દી વાઢી નાખું. આ તો જેવું ડોશીને આઠમ પાણી બેસી જઈશું. જાઉં છું તું બખાડા કરે નહીં એમાં દરવાઠમ પાડીને બેસી જઈશું. જાઉં છું તારા દરવાઠમ રોજ ચાલ લેવાના છે ડખા તારા ઘરે હોય શું હોય પણ તું બંધ થા કે બંધ થા હું જાઉં તો છું સબ લઈશું ડાકેડું જાઉં. હા આ બોલ કરે છે ને પેલા મારા ગામમાં આપણું થાય છે તું બોલું છે પણ મારા ચેક જો તો બેસવાનું હોય છે મારે તને કેમ ખબર નહીં પડતી. આગેવાન એટલે ગામના આગેવાન પણ મારા ઘેર તો થોડું હેડું દો ના હેડું દો જાઉં છું પણ આમ બખાડા ના કરતી જાઉં છું. આ તો સાતો હું લેવા જવાનો છું અને અમાય નહીં લાવતો ઉપડાવા તો આવું છું. હા જવું પડશે ચાલ્યા કોઈ જોતું તો નહીં કર. હા ફટાફટ જીવા એમ પોટલી કર્યા દે ના હોય તો આ પાછલી ગલીમાં થઈ અને હાથું નીકળી જાઉં ના પેલા બાજરા સરપંચની બે આવ્યો તો કે લાલભા સારવાડા ઉપડે હા બધું જીવા દે પોટલી કરી આવું એ તમે જતા હોઉં હું પોટલી વાટતા હોઉં મગા બેહો હું ખોય આજે નાના ના લાવી તો હું ખોય બેહો આજે. એટલે હું જો આગેવાન ગોમના હા બોલો. સમ ઓમ ટાટિયું લઈને આવું. હા ચાલ લેવા દઉં છું. ગોમના આગેવાન છો તમે તો. આગેવાન હોય એટલે કોઈ સાલ ના લેવા જવાનું હોય પણ એમ કોક જુઓ તો શું કે આગેવાન સાલ લેવા જોઈએ છે. આગેવાનને દૂધ ખાવા નહીં જોતું. હા એ વાત સાચી તમારી. કારણ પછી તેમ જો આપણા હેતા મેળ્યા તો એમ જવું છું ખેતરમાં તો સાર તો લાવવી જ પડશે કે ધરવાઠમ નહીં. હા એ મોતાણી મો તમારી પાસે લોચો છે. આમ કદી જોવા છો કદી એટલે જોવા જ છો કહું હાલું આ કદી જતે જોયા નહીં ટાટિયું લઈને આજ છે એમ કીધું ટાટિયું લઈને હેડ્યા છે આગેવાન આપણા. અને આ પહેરણ તો ટેકો કરાવવો પડે. હા એ વાત તમારી સાચી છે. આગેવાન હોય એટલે કોઈ ઈકણ આગેવાનમાં ના બોલાય. હા વાત સાચી છે તમારી. તે એમ જતા હોય ને આપણા હેતરમાં છે સાર લેવી હોય તો તમારે છે આપણે બાજુમાં પેલું રહ્યું ને તું બાજુવાળું ઓ પેલું કટકું છે તમારે ડોશી બોલશે જ નહીં. હા એ તો હું વાત થઈ પેલું ખાલી કરવાનું છે કે હા તેમ કે તમે એકલા લઈ લેજો એકંટી સાલ લેવા બરોબર. હા તો હું જઉં વોટ્સઅપ પર તમે આવો તો મને ઉપડાવજો. ઓ હું આવું છું પેલા જઈને આવું થોડું કોમ છે બરોબર. હા હા રેડો. હા આ પાછો દોઢ આવ્યો છે પાછો જો તો વાતો કરશે. ગઈ અયો તું જો કયો પાછા ગોમમાં જો છો ને હા તે કોઈ કહેતા ના કે લાલભા ચાલી છે શમ ના બધા મારે પેલો કહેવાનું હોય મિટિંગોમાં એવું છે. હા એટલે ખબર ના પડે કોઈને કેમ કે સાલ લેવા દો છે એમ ને. એ તો કે જ્યાં તો લાલભાઈ મને ખબર નહીં કોઈ પૂછે તેમ કહેજો. ના ના કહી દે મને ખબર જ નહીં કે લાલભાઈ છો જ્યાં છે એવું. તમારે અંબાજી જવું હોય ને અંબાજી હા હું 500 રૂપિયા આલે પણ આ વાત છે પાર પડવી ના દો. હા તો મારે જવાન સંભાજી હાલશો ને. હા 500 રૂપિયા મારાથી લઈ જજો. હા રેડો તમે 500 ભૂલો ના પાછા. આ વાત બીજે છો જવી ના દો ના કરું બીજા કે આગેવાન ચાલી છે એવી. ના 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 કરું હો નહીં કરું. હા હું ફટાફટ જતા વળો. સારું જતા હો તમે. હા હું જઈને આવું. અમે કોઈને કે એવું લાગતું નહીં કારણ કે 500 રૂપિયા હાલવાના એટલે હાનું કે નહીં કે અરે પોટલી થઈ જાય એવી છે ફટાફટ કોઈ ભાડાના મને તો ફટાફટ વાટી લેવા દે. આ ડોશી તને શું ખબર પડે ગામનો સરપંચ દઉં છું હું સરપંચ થઈ સાલ લેવા થો થાય અમુ આઠમ કરીને બેહી છે અમુક ગામમાં મારું કેટલું નોમ છે અમુક તારું તને તો અમુક દબાઈ નાખું ને એવું થાય છે મારી આબરૂ નું થાય છે ગામમાં છો ટાટી તો કામ પડી છો એ વાત પડી છે ને હા એ વાત થઈને લઈ આવું છું એ વાત પડી જાય ને હારે હું લઈ આવું છું ગામનો સરપંચ છું પણ ડોશી
ઘેર મોના તો કે ડોશી કે તમે સરપંચ હોય ના નહીં ગોમ વાળા કે સરપંચ હોય ના નહીં તો હું સરપંચ શું છો નો મારી આબરૂ છેલ્લી છે પાછી ગોમમાં સરપંચ છું એટલે તો આબરૂ તો હોય જ કે પાછું આ તો ધરોઆઠમ છે તે પાછી પેલી ડોશી ધરોઆઠમ કરી છે ધરોઆઠમ કરી છે પાછો આ ટાંટિયું દાંતેરું મને હલવાયું છે અને ઘેર પાછી એને રોધવા માંડી છે મને કે જો લેતા હો સર મારે સાતો લઈ જવી પડશે પણ જોવું પડશે કે કોઈ આવી તો છે નહીં કે નકા પાછું જો જોઈ તો જહાન તો કે ગામનો સરપંચ સાર વાટે છે મારી આબરૂનું શું થશે કોઈ દેખાતું તો છે નહીં એટલે જવું ભાઈ ઘરીવારમાં સાર વાટીને આવતું રહેવું પડશે પાછું આ ગામનો સરપંચ થઈને હું તો સાર વાટવા આવ્યો છું તો મારા બીજા ગામની પ્રજા છે એવી સાર વાટતી હા મને સાર વાટવા દે પાછું કદી કદી આજ તો સાર વાટવા આવ્યો છું પણ અમે આ શું કરે ડોશી બહાર નમવું પડે થોડું નકર પાછી ખાવા બાવાનું આલે ના મને વાટી જા દે સાર ઘણા દાડે સરપંચ ખેતરમાં આવ્યા છે સાર વાટવા સાર વાટી પડે કે નકર ડોશી ખાવાનું ના હાલે પેલા આગેવાન આગેવાન છે સાર વાટવા માંડ્યા છે મને વાટવા દે નકર પાછા ગોમમાં સાવા કરશી પાછા જોઈ જાઉં તો મને માત્ર જ વાટવા દે સાર ઓહો સરપંચ જેવી પાઘડી લાગે છે મને તો આખા ગામમાં આવી પાઘડી કોઈ પહેરતું નહીં 100% સરપંચ સાથ ધરોઆઠમ છે સાલ લેવા આવ્યા છું ભાઈ હો વાટતા મને વાટવા દે મને પૂર્તિ કરવા દે હાય આજે તો ડોશીને સાલે અમે તો મચ્છર ને બચ્છર ખાઈ કદી ને કદી સાર વાટું છું અને આ ડેલિકેટ થઈને મારે સાર વાટવી પડે છે મચ્છર તેવા કેર છે ને સખત કેર છે હા આ કદી કદી સાલિયામાં એવું ખાઈ જાય છે ને આ આથેમ તો ડરો આથેમ આવી છે ને સારું ધ્યાન સરપંચ તમે અલે ડેલિગેટ તમે અલ્યા મરદ તમે આગેવાન તમે કેમ આગેવાન કોઈ સાર ના લી તમ મરદ કોઈ સાર ના લોય મળદ આ સરપંચ એમ સાર ના લી તમે બધા લો તો જો ગમો છે વાતો પડતા હતા અમે ઓમ છીએ ને અમે ઓમ છીએ ને એ વાતો કરતા તમે વાતો તો આયા કરતો તો મરદ થઈને વાતો તો કરીએ પણ આ તો છે ને આ ડોશીને આઠેમ પાણી દે છે એ અઠેમ પાડ્યો તો એ તમે નતા કહી શકતા કે અમે ના લઈએ ને ઓમ તેમ એક તો આયા ને કહેતા હતા આ તો પાછા પેલા ગોમો કે હું ડેલિકેટ છું પણ એમ નહીં ખાવા જોતું હોય ને તો બધું એ કરવું પડે સારે વાટવી પડે બાદ દૂધ વાટકો ભરીને ખાઈએ છીએ તો બધું કરવું પડે પછી એ બેઠા હતા એ વખત મોટી મોટી વાતો ના કરો પણ લાલભા આઠેમ છે એટલે ડોશી નવરાઈ ના હોય સાર આપણે જ વાટવી પડે સાર તાર તો વાટવી પડે તો તને બારે પાડવું પડે કે હું તો લઉં છું સારી કેવું પડે પણ હું કહું છું હા આગેવાન હા. તમે ડેલિકેટ અને આ મરદ છે હા. હું કહું છું તમે 3 જણા પાછા ગામમાં વાતો ના કરતા કે સરપંચ સાલ લેવા આવ્યા હતા નહીં કહીએ મારી આબરૂ નહીં જાય ના હું તો કાયમથી લઉં જ છું બરોબર એટલે મારે તો વધો હશે નહીં પણ તમારે તો એનો જોવાનું કહેતા ના પાડે ગામમાં કોઈને મારું કોઈ કહેતા ના લાગે તમારો ઢંઢેરો પીટ્યો આખા ગામમાં અને હોય કોને કીધું સાલ આબાન તમને મન તો પેલા ભૂરોભાઈ નહીં ભૂરોભાઈ વાહ ઈવોને એ તરતા વાત તમે શું કીધું છે ભાઈ અમે તો કીધું છે તમને પાછા કીધું છે ને મન તો ત્યાં ભેગા થયા હતા ઓવા તે કી મારે તો સહી વાઢ્યો કીધું છે મારા તો છે ને સરપંચ નું તો એવું બધું પૂછવા ના હોય સરપંચ તો ગમે તેના હેતરમાં જઈને ગમે તે કરે ના એવું ના હોય ગામનો સરપંચ નહીં હું સાર વાળાને તો પૂછવું પડે ના પૂછાય ગામનો સરપંચ છું હું છે પેલા રાજા હતા ને અમે સરપંચ છીએ આ તો વાટી લઈએ તાન હા કોઈને સાવા ના કરતા ને હું તો બધા ગામમાં સાવો કરવાનું છું કોઈને કહેતા ના કે તમે તો સારો વાઢો પણ અમે 3 જણા નહીં તમે આબરૂની પથારી ભરા શાંતિથી વાટણ બોલ્યા કે જતા રહીએ આજે એક જ દારો વાટવી છે કે આપણે સારું ઓછું આ વાટવી છે આ ઓને એમ કેજો ઓને કેજો પણ સરપંચ ના કહેતા હા નહીં કહો તમે મારું બાર પાડ્યો ને તો બધાને કહી દઉં હું કોઈને નહીં કહું હું હા કમુએ કહી દો પાછો આજ ગમે તે શોખ બેઠા હોય ને તો કે સાલ લઉં એમ કહેજો પાછા હું તો ધરવાટમના દાડા સાલ લઉં છું 12 મહિનામાં એક વખત જ સાલ હા 12 મહિનામાં એક વખત સાલ લઉં છું એવું કહેવાનું એ તો હું કહ્યો હા બરોબર
તો હું સાલ લેવા જો તો સરપંચ છું તો 12 મહિનામાં એકવાર સાલ લેવા જાઉં છું હા બસ બરોબર બાકી બીજા દાડા તો ના જવું હા. આજે ના જવું કાલે ના જવું અને આજે આવી પોટલીઓ કરી દો બેહોન નાખવાનું દૂધ ખો હા. બરોબર પણ લાલપા ખાવા જોતો તો સાર તો વઢાય તો વાઢવી જ પડે વાઢવી જ પડે કે અને આજનો દાડો વાઢજો અને પછી કોમ બીજા દાડા ટેકો કે તો પછી કે તો કરાવજો પાછા ના હા સરપંચ કે છે કાલ પછી ના કરતા આઠમા દાડા વાટવા આવજો પાછા ના ડોશી મોદી હોય તો વઢાવી પડે તો ના વાટવાની સાર નહીં વાટવાની બીમાર હોય તો વઢાઈ પડે ના પણ. વાઢો. તારે હું હું ના તો વાટવાની. સાર ના વાઢું આજનો દારો જ વાઢું. એવું ના બેસો ભૂસે માં તમે એક દાડો રોત્યાલા તમે શા ભૂસે મરો છો હાર તાણે. ના ભાઈ રોજ તમે વાટજો સાર હા બંટીરા તું એ વાટજે સાર મોણકા તું એ સાર વાટજે હું તો સાર વાઢવું જ પડે પણ આ જ યાર. સરપંચ નહીં વાટે સાર તમારો વાટ્યો તો વાટજો છૂટી છે પણ તમે કોઈને કહેતા ના આવા તો હવે કહેતા ના તાન. ના વાઢ્યો તો વધુ નહીં મારી ઈચ્છા થાય તો હું તો ગોમમાં કહી દઉં પાછો આ માર તો પા 10 દાડે પગાર આવી જાય 2025 3-4 લીટર દૂધ કાઢે છો બે વાઢવી જ પડે કે હા સાર હેળો જો સોના મોના હેળો લઈ લે સાર અને આ તારી આ પેલો સરપંચ છે અને આ પેલો ડેલિકેટ છે અને પેલો બીજો કોણ છે લે ઓ હા પેલો મળદય છે ને આ 4 જણા છે 4 જણા કરે છે હું એમાં ખેતરમાં જવા દે મને સરપંચ એ સરપંચ અલે એ હું છે મરદ થઈને મારું સાલ લઈ લીધી હતી તમારી શું હ તમે હોય કરી હતી એટલે તે મારો પાત્રો જોઈજો છી તમને ખબર લડાવવામાં લઈ લ્યો કે ને લાયા લઈ લ્યો કે ને હાલો એ બાર નહીં લેવી નહીં લેવી સાર નહીં લેવી અને આ નહીં લઈ લ્યો મારે. નહીં લેવી સાર નહીં લેવી મારે જા ભીખમાલી તને ભીખમાલી ના, ના, નહીં લઈ પેલા લ્યો. ઘરધણિયા પેલા ઘરધણિયા અરે લઈ લે ભીખમાલી તને મારે ભીખમાલી નહીં લેવી, મારે લે. સાર નહીં લેવી. એ લે સાર પેલા ઘરધણી આયા લઈ લે સાર લઈ લે સરપંચ સરપંચ બખાવ કે પેલા ઘરધણી અરે આયા સરપંચ એ તો શરમ આવે છે કે નહીં તમને? નાખી દો પૂરા નાખી દો હું તો ચાર પાંચ મારા પૂરા ઘણા બધા છે તે પૂરા નાખી દો લઈ લે બંધા જો, જો, લઈ લે જો. રાણી સાર અલે તમને શરમ આવે છે લે અલે આ કોણ આવ્યું મને કીધું કે તમારે બધાને લઈને આવવાને? હું શું લઈને આવ્યો છું તારે આ બધાને કરે કીધું આ તો હું છું ને કોમથી વાટતો આવ્યો ત્યારે એ કોમથી વાટતો હતો અને મેં વાટતા ભેગા થઈ ગયા તને ખબર જ પડી કે સોનું મોને વાટતા તારે અલે આ મેં કીધું ગોમ છોડીને બધું સરપંચ ને બરપંચ ને કીધું હેતરમાં મીટિંગ રાખી કુવા તો ના અરે સોનું મોને વાટતા હતા હસબન્ડને મને બાળી જાય ને કે આગેવાન તમે આ પેલા કે સરપંચ તમે એમ કહેવા માંડે બોલો પણ તમને હેતરમાં આ એવું હોય કે મારા હેતરમાં સાલ લેવા જડ્યું બીજે શું ના જડ્યું પણ ઢુકરું હતું તે મને લાલભાઈ કીધું પોટલી કર્યા જેટલે હું તો પોટલી કરવા આવ્યો હતો ઢોકળું પાડી હું બધું વાઢી લેવાનું તાણે આ આઠેમ જેટલે વાટવા છે ના, આ આઠેમ સાહેબ તમને એકલો ને કીધું તો તમે શું લઈને આવવાના છો પણ બધા? તમારે તો આમ આ બધી કેટલી પડી હા, રહેશે. હું તો વરાળ કેટલી ઘણું આવે છે. વરસાદ છે. હાલ આવો પણ મારે પછી ઘેર બેહું છું એવું નહીં કે નહીં તમાર તો એક જ બે છે એક બે તો મારે શેનું ખાય છે શેનું ખાય છે બે પોટલો તો કલાકી ખાઈ જાય છે રે એક બે માં આટલું રોજ લેલો છો થોડું થોડું બધાને વાટવા દેતા તો શું હતું છે? અમારે તો એક જ વીઘો છે તમારે છે 10 વીઘા છે વાઢ્યા વગર કેમ નહીં વાઢ્યા પાણી ભરાઈ ગયું છે. સરપંચ પાણી ભર્યું હોય તો સળીને વાઢવાનું સરપંચ તો ગામમાં હક બને છે તે સરપંચ હોય તો હું બધાને હેતરમાં કીધા વગર વાઢવાનું સરપંચ તો વાઢા જ કે બધો એ છે એવો સરપંચ છે કે જે કીધા વગર કોકના હેતરમાં પેઈ જાય છે પેલા રાધા વાટતા હતા અને અમે સરપંચ વાટછી તે રાજા આવું ચોરી કરવા જતા ચોરી ના કરતા તો પણ રાજા ચોરી કરવા જોઈએ સરપંચ હોય તો હું હેતરોમાં ચોરી કરવા જોઈએ સારની પેલા તો રાધા શું કરતા પેલા યુવાન સેનાપતિ હોય ને યુવાન મોકલતા પણ આ તો સરપંચ ખુદ આવે તે આ કર્યું જ છે કેવું એક રાજા અને એક પ્રજા ના બધા ભેગા થઈને મારા હેતરમાં જ સાલ લેવા આવ્યા કે અને હું કહું છું કે આ સાર છે ને મારે નહીં લઈ બંટીને આલ દીધી આ ભીખમો તો કોઈને નહીં લઈ જવા દેવાની સાર તો સાર આલ નહીં દીધી લેવી, સાર જ આમાં સાર તો કોઈને લઈએ નહીં જવા દેવાની વાઢી હોય તોય મારા હેતરમાં સાર કરે મને તો તારે કીધું તું યાર તમને નહીં લેવા દેવાની આ વખત તમે શું આ બધા લઈને આવવાનું તમને એકલો કીધું તું હું તો પેલભાતથી વાટતો હતો પેલા હેઠળથી હું વાટતો હતો આવ્યો નારા હોય લેતા હતા સાર તે તમારે એ વખત ના કહેવાય મને ફોન ના કરે કે આ કીધું છે કે નહીં કીધું એવું પણ મેં કીધું કે આ સરપંચ છે હવે કે વાત કરેલી હોય તમને સરપંચ આ ડેલીગેટે વાત કરેલી હોય મારમાં સરપંચ હોય ગમે તે હોય, મારા હેતરમાં સાર મને પૂછ્યા કણ વાઢી છે તમે હાર આજ બોલશો નહીં આજ તહેવાર છે બરોબર આજનો દાડો લઈ જવા દે આ તો આ લઈ નહીં જવા દેવાની સાર ના આજનો દાડો તહેવાર છે આજનો દાડો ભાઈ લઈ લો તમે તાર લઈ લો સરપંચ કે છે બધી સાર લઈ લ્યો બસ સાર નહીં લઈ જવા દે ને જવો જ જતા રહો તમે આય, આય, લે, આ નહીં લેવી. કોઈને કહેતા ના કા ડેલિકેટ આયા હોય કંપાસ આખા આવે. ગામમાં વાતો થયું તમારી તો હજી જુઓ તમે આબરૂ ના આખા કઢાઈ ગયા ગામમાં બધાની વાતો થયો કે સરપંચ હતો ને તોય સાર લેતો હતો અને આ મરદે સાર લેતો હતો અને બધા સાર લેવા આવ્યા હતા 4 જણા હતા સાર લેવા તું બધાનું કહેજે પણ સરપંચ ના કહેતો નકા ગોમના બહાર કાઢી નાખે
સરપંચ હોય તો શું થઈ ગયું? ગામના બહાર કાઢી દીયો. સરપંચ એવું છૂટી આલેલી છે કે સરપંચ ચોરી કરે બધાની કે સરપંચનો સાલ લેવા હક જાય? છે, સરપંચનો હક છે. બંટીભાઈ પેલી ગોઠી લેજો હજુ બંટીભાઈ ગોતી આલો. આજનો દાડો લઈ જાઓ આજે. આ બંટીભાઈ લઈ આ જાઓ. તહેવાર છે આયા હવે નહીં આજ આવે. પછી કદી ભૂલથી ના આવતા. આ પણ હું કહું છું સરપંચનું મોન રાખ. ઓન સાને લેવી કે આયા સાને લેવી? આયા છે આગેવાન, આ શું ડેલિકેટ, હું છું સરપંચ. પણ આ કોણ છે? મરદ. મરદ છે. મરદ લઈ લ્યો, સાલ લઈ લ્યો. બોધો જલ્દી પોટલું. નહીં બોલી ના, અમારે ના. મરદ બોધો. એટલે અમે તો હું સમજાવું છું તું આજનો હું દાડો આગળ લઈ જાઓ પછી ના પગ મેલતા એમને કીધા વગર. ગોઠી લેવાડો. ઈવાનો સાલ લેવો તો લોય મરદ ને આગેવાન સરપંચ ને બધાને મને તો ડેલિકેટ મને સારું ઉતારી જવા દેજો અહીંથી. તમે મને ગોઠી લે, મને ગોઠો જલ્દી બોધો જલ્દી. ગોઠી લેવાડો, મારે તો બંધાઈ ગયું છે. લ્યો તાન. અને હવે આજનો દાડો લેવા દો. હવે આઠેમાં કોઈને કહેતા ના પાછા. આ એ તો બોધ્યું. ભૂલ કરી. આજ પછી કરતા ને. જો તમે આબુ ધંગાથી આબુ જા. ઉભા રહો, કાઢી જીયા પર. ધંગાથી આબુ જા. ઉપર લ્યો, મને ઉપડાવવાનું છે. મારે ઉપર આંજા. ઓહો. પોતે પોટલું ભેગું લેહો. આમ ગોઠવા દે કે? હા એ તો હું પાલ લઉં છું. હા, લ્યો મને ઉપડાવો. હા? હા. લ્યો. ઉપર લ્યો, ઉપર લ્યો. લ્યો. લેવો. હેલો. હળો, હળો. આમ થઈને આગળ થઈને આલો. ઓમ થઈ જા દે ક્યારે પાણી પાછા કોઈને ભરવાનું. કહેતા ના પાછા. ના ના હા? અમે આજનો દાડો લઈ જવા દઉં છું તો લઈ જાઓ પછી ના આવતા. મારા પેલા આગેવાન સાલ લઈ ગયા તા એમ કહેતા ના. એટલે આજનો દાડો ના કઈ નહીં કહું. અને મારું તો કહેતા ના પાછા. હા તમે તો જો બરાબર. એ તો ગામમાં વાતો કરું છું કે નહીં તમારી તો. બાદવરી પુણેમાં પાછો અંગાથી અંબાજી લેજો, ખર્ચો મારો પાછો હો, કોઈને કહેતા ના આ તો પાછો. જોઈએ પાછા છીએ. કહેતા ના. હા, એ તો જો તમે હાલ તો જો. ગામમાં નીકળશો તો પાછા. હા, એ તો હાલ જો તમે તાર. જલ્દી મળો, હળો, કોઈ ભાગાના સોનામાં નીકળી જવું પડશે પાછું. હું તો કહું છું હા. ફોન લઈ જવા દે. સાર હાળા ભીખ માગી લઈ જોઈશ. ઈવાની તો હું તમે જો હમણાં હે ગામમાં જાઉં ને બધું બધાને વાતો કરું છું હું. બધાને વાતો કરજો. જો મીઠું લીધું નહીં પાછું. હું તો હા, પૂરા નાખી દઉં તમારું નામ નહીં આલું. મારું નામ ઈવાનો ના થા. 3 જણો તો છે ને આખા ગામમાં વાતો કરી. હું તો કહું છું હા. પેલા છે ને એ પેલા બૈરાનો ગોલા છે. આ બૈરોના ગોલા જ છે સાલ લેવા એટલા તો આયા છે. સાલે જો હું તો નહીં લીધી પાછો. હા તમે નહીં લીધી પણ તારા ગામમાં તો કહેવાનું જ છે એવાનું બધાને કહેવાનું છું હું. તું તાર કહેજે બધાને ન માલજે પાછો. બધાનો નામ આલું છું ને એક નું નામ આલું છું. તું કહે ને ગામમાં હા. તો 500 રૂપિયા તને ન માલે હું. હા તો આજ હજુ જ વાત તાણ હજુ? ડેરી જયું નહીં કે આજ ફેંકી નહીં. આખા ગામમાં ફેલાઈ દેજે પણ મારું નામ ના આવતો તો. ના તમારું નામ નહીં આલું સીધો છે ને ડેરીમાં જઈ અને પેલા માઇકમાં જ બોલી જવું છે હા, સીધું. માઇકમાં બોલી જોજો બરોબર. હા અને હું જઉં તાન. હાર જો હેડો. મારું નામ ના આવતા હોય? હા નહીં આલું હો તો તમારું. લઈ જા. હું તો ઘેર મારે તો પૂરા ઘણા છે ને તે પૂરા નાખી દયો. હાર પૂરા નાખી દેજો હું તો તમારું નામ નહીં લઉં હો. હાર હા હા. આ જોકા આ સેવા પાછા કીધા વગર સાલ લેવા આવી ગયા છે.